हरिराय वांग मुक्तावली हरिराय महाप्रभु जी की जय। अनुग्रहेणैव सिद्धिलौकिकी यत्र वैदिकी न यथान्यथा विघ्न पुष्टिमार्गः स कश्यते। गुजराती। જે માર્ગમાં લૌકિક સ્મૃતિપૂર્ણ સિદ્ધિ બીજા કોઈ પણ સાધનની સહાયતા વિના હરિની કૃપાથી થાય છે અને ઉલટું યત્ન કરવાથી વિઘ્ન જ પ્રાપ્ત થાય છે તે પુષ્ટિ માર્ગ કહેવાય. પ્રભુની કૃપાથી જે થાય એને પુષ્ટિ માર્ગ કહેવાય. ઘણીવાર પ્રયત્ન કરવાથી ઊંધું પડે. ઘણા નહીં કે તમારી દીકરીને થઈ જાય નીલાબેન તો મારે 41 સંપૂર્તિ પાઠ કરવા છે યમનાષ્ટકના. શરૂઆતમાં મને ખબર ન પડતી, હજી ઘણી નથી જ પડતી. તો શરૂઆતમાં હું વિચાર કરતી કે પુષ્ટિ સંપૂર્તિ પાઠ એટલે શું. પછી મેં ગુરુદેવને પૂછ્યું, મેં કે મને કે આપણામાં સંપૂર્તિ પાઠ હોય જ ને, એ બધું મર્યાદા માર્ગમાં હોય. તો આપણામાં તો જે વલ્લભે કીધું છે એ જ કરવાનો છે. આ મર્યાદા માર્ગનું આપણામાં કાંઈ આમ કરો તો આમ થાય. આપણામાં સેવા, સ્મરણ ને સત્સંગ, એમાં તમારે યજ્ઞ આવી જાય, તપે આવી જાય, વ્રતે આવી જાય, દાને આવી જાય, બધું આવી જાય. પણ તમને એવો વિશ્વાસ હોવો જોઈએ જે નથી આપણને સૌથી વધુ તકલીફ હોય ને, આપણને આપણા અને આપણા ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી. આજે સાલમાં દાખલ કરી ત્યારે ખબર હતી કોઈને હું પાછી આવીશ. બધાય સમજી ગયા હતા કેસ ખોટો છે. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. આ સામર્થ્ય મારા ઠાકોરજીનું છે. આ સામર્થ્ય મારા વલ્લભ વિઠ્ઠલ મારા યમુનાજીનું છે. તો જ્યાં સુધી ભૂતલ પર એને રાખવા ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત કશું નહીં કરી શકે. અને એને લઈ જવા હશે ત્યારે ડૉક્ટર શું કહેશે? હવે ભગવત નામ લ્યો, બસ. ક્યાં ગયું ભાઈ તારું વિજ્ઞાન? ક્યાં ગઈ તારી બધી શોધ? ક્યાં ગઈ તારી હોશિયારી? તો અહીંયા શું કહે છે કે પ્રભુનો અનુગ્રહ એ જ પુષ્ટિ. પુષ્ટિ માર્ગમાં રહેનારની સર્વ સિદ્ધિઓ ભગવત કૃપાધીન છે. આપણું બધું સર્વસ્વ આપણા ઠાકોરજી. તત્સંબંધી શું? તદભાવ. ભગવત સંબંધી વસ્તુ માત્રમાં ભગવત બુદ્ધિ અને સિદ્ધાંત પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલીનો પ્રાણ છે. સ્વરૂપ, ચિત્રજી વગેરેમાં ભગવત બુદ્ધિ શા માટે? સાક્ષાત ભગવત સ્વરૂપ શ્રી ગુરુદેવ પુષ્ટ કરી આપે. જો એલા તેલા મેલા નહીં. વલ્લભ કુળ પાસે જ બ્રહ્મ સંબંધ રહેવાય અને વલ્લભ કુળ પાસે જ ઠાકોરજી પુષ્ટ કરાવાય. કોઈ ખોટી ખોટી વાતો કરતા હોય ને કે 10 વર્ષથી છે પુષ્ટ થઈ ગયા અને 20 ના મરવાલા. પુષ્ટ તો વલ્લભ કુળ જ કરી દે. એમનો સ્પર્શ થાય ને એટલે એમનામાં ઠાકોરજીનો આવિર્ભાવ આવે ને આવે છે. માટે પ્રસાદી વસ્ત્ર, પવિત્રા ઇત્યાદિની સેવા શા માટે? જો ઘણાના ઘરે વસ્ત્ર સેવા હોય, ઘણાના ઘરે પવિત્રાની સેવા હોય, ઘણાના ઘરે મોજાની સેવા હોય, ઘણાના ઘરે વલ્લભના હસ્તાક્ષરની અમે દર્શન કર્યા છે. તો એ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. ગોકુળના જે વાળનો ગુચ્છો આપ્યો એટલે પુષ્ટ કરી દીધા. અને શંકા ગઈ તો કે નાખ યમુનાજીમાં પધરાવ્યા તો જેટલા વાળ હતા એટલા સ્વરૂપ મોકું લે જા. પણ તમારી શ્રદ્ધા ડગી તો સમજી ગયા કે હવે વાત પૂરી થઈ ગઈ. ભગવત સંબંધી છે માટે સાક્ષાત છે.
ગાદીજી પાતુકા વગેરેની સેવા પણ આ જ કારણે શ્રદ્ધાપૂર્વક જે વૈષ્ણવોએ સેવા કરી છે તેમને તે પદાર્થમાં ભગવાને પ્રકટ અનુભવ કરાવ્યો છે. રાય ઠઠ્ઠાના એક લોહાણા વૈષ્ણવ હતા, એને વસ્ત્રની સેવા હતી. તો એને જેમ ભોગ ધરાવો હોય ને, નવનીત પ્રિયાજીનું એમ થાય કે આજ તો માખણ, તો ઓલો વસ્ત્ર હોય ને એના તાતણામાં નવનીત પ્રિયાજીના દર્શન થાય. એને એમ થાય બાલકૃષ્ણજીના જ લડવા, તો એ તાતણામાં એને બાલકૃષ્ણજીના દર્શન થાય. તો આ કોઈ કપડ કલ્પિત વાર્તા છે જ નહીં, આ હકીકત છે. અત્યારે પણ આ બધું બને છે અને ભવિષ્યમાં જે કરશે તેમને પણ પરમ કૃપાનું વલ્લભકુળને વશ એવા પ્રભુ અનુભવ કરાવશે જ. શરત એટલી છે, બ્રહ્મ સંબંધ પણ વલ્લભકુળ દ્વારા લેવાય અને ઠાકોરજી પણ પુષ્ટ વલ્લભકુળ દ્વારા થાય. સ્વવંશે સ્થાપિતા શ્રીજી બાવાએ વિઠ્ઠલનાજી આજ્ઞા કરી, ના વલ્લભ બ્રહ્મચર્ય નહીં પડાય. આપ અહીંયા લીલામાં વિસ્તારશો, પછી મારા જીવોનું શું? આપ વિવાહ કરો, પાછળ બાળકો આવે તો આ બાકી જીવોનો ઉદ્ધાર કરે ને, તો અત્યારે કરે જ છે. પણ તમારી શ્રદ્ધા ન હોય એ તમારો વિષય છે. બાકી શ્રદ્ધા છે તો ફલિત થાય છે, થાય છે, થાય છે. એક વૈષ્ણવ હતા, આ લગભગ 15 ઓલા સોની વૈષ્ણવ, બરાબર, તમને ખબર. 20 વર્ષ પહેલાં એના ભાઈએ એ 4 ધામની યાત્રા કરવા ગયા, પાછળથી ઓલા ભાઈએ બધું એને નામે કરી લીધું, સોની. આ ભાઈને એમ થયું કે હવે આપઘાત કરું કે શું કરું, દીકરીઓ પરણાવવા જેવડી, હવે ઘર બર બધું, કે તારે આ વાંચી લેતું કોના નામે છે. હવે જેને કીધું હવે શું કરું, કાંઈ ન કરાય. એ બધું એના નસીબનું હતું. વલ્લભે કીધું કે તારી પાસે બધું મારું જ, બીજા કોઈ નહીં. બીજા વૈષ્ણવે એને 10,000 ઉછીને આપ્યા. ધીમે ધીમે સોની કામ કરતાં કરતાં શોરૂમમાં ભાગ રાખ્યો. ઓલા શોરૂમવાળાએ કીધું કે મારે કલકત્તા બીજો કરવો છે, આ તમે લઈ લ્યો એ શોરૂમ. અને શોરૂમનું નામ એ જે ઉપરથી રાખ્યું અને અત્યારે કરોડોપતિ છે. દ્રઢ વિશ્વાસ. હવે દયારામભાઈના ચંદ્રાવલા, 8મા ચંદ્રાવલાને આપણે વિરામ આપ્યો. હવે 9મો. વેણું પીલતા જો તેલ નીકળે, જલમથ્યે નવનીત હોય. વેણું પીરતા જો તેલ નીકળે, જલમધ્યે નવનીત હોય. મૃગ જળથી જો તૃષ્ણા ટળે. જો તમે રેતીને પીલો ને તો એમાં તેલ ન નીકળે, સિંગને પીલો તો નીકળે, તોલને પીલો તો નીકળે, કપાસને પીલો તો નીકળે. રેતીને પીલવા જ ન નીકળે. ગમે એટલું કરો, આપણે બધાને દશાય છે સંસારમાં રહીને બધું સંસારી પીલ કરીએ ને પછી કંઈ નવનીત કાં નથી નીકળતું. ઠાકોરજીને ધરાવું, પણ બેદારી વસ્તુ જ પીલવાની ખોટે. હવે કે જળ મધ્યે નવનીત, તમે ગમે એટલા પાણીને વલો કરો ને એમાંથી નવનીત ન નીકળે, મથ્થો જ કરવો પડે. મૃગ જળથી જો તૃષ્ણા તળે. તડકો હોય ને બપોરે ગ્રીષ્મ ઋતુમાં ગાડી લઈને જતા હોય ને, એવી તરસ લાગી હોય ને આપણને દૂર દૂર એમ થાય હા એ સામે જળ છે, ત્યાં જઈએ તો મૃગ જળ હોય, એનાથી તરસ ન બુજાય. હરિભક્તિ વિના ભદ્ર ન હોય. ઠાકોરજીની ભક્તિ વિના તમારું કલ્યાણ થાય નહીં. ભદ્ર એટલે કલ્યાણ. વ્રજમાં ભદ્રવન છે. આપણે ગયા હતા 2000 લાગે 12માં ગયા હતા ને 18માં ગયા હતા. અત્યારે બધું તિરોહિત થાય એટલે આપણને આમ એમ. તો ત્યારે એ વ્રજવાસી આપણે કેવું સરસ કીધું હતું, એ કે જ્યારે ક્યારેય મૂંઝાવ, જ્યારે એમ થાય ગભરામણ થઈ ગઈ હવે શું કરવું, ચારે બાજુથી ઘેરાયા હો ત્યારે ભદ્રવનને યાદ કરો. મેં કીધું કેમ? કે દીકરા ભદ્ર એટલે કલ્યાણ. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી ભદ્ર તમારું કલ્યાણ જ કરશે, તમારો અહિત ક્યારેય નહીં કરે.
એટલે ભદ્ર એટલે કલ્યાણ. આ એ શું કહે છે? હરિભક્તિ વિના ભદ્ર ન હોય, પ્રભુની ભક્તિ વિના કલ્યાણ ના થાય. ન હોય ભદ્ર હરિ વિના કદાપી, અભય ન હરિ વિના કો શકે આપે. અભય પદ દાન કોણ આપે? ઠાકોર. એના સિવાય બધા બીવડાવે, આમ નહીં કરો તો આમ થશે. હાય આ વખતે નિવેદ ન કર્યા, બાપા ધ્યાન રાખજો. હવે ભાઈ બેસ છાની મને. એક વૈષ્ણવના ઘરે 100 વર્ષથીને નિવેદનો રિવાજ. હવે એને એવું ને કે હવા મન લાપસી ને હવા ઓલું સવા પાલી ભરીને તલવટ ને. હવે એ કુટુંબની દીકરી નો ખાઈ શકે, વહુ જ હોય. અને વધે ને એટલું ગાયને અંદર બોલાવવાની, બહાર નહીં. અને ગાયને મોઢું ધોઈ દેવાનું, પાછું એ બહાર ન જવું જોઈએ. હવે બધું મોટા ઘરે થાય. હવે બાને લીલામ જવાનો સમય આવ્યો એટલે મેં એણે મોટી વહુને કીધું. હવે એ પ્યોર વૈષ્ણવ. એ કે બા મારાથી નહીં થાય. તને ખબર પડે જ, આ 100 વર્ષથી આમ એ કે બધી વાત સાચી, તમે કહેશો એ બધું તમારી પાછળ કરીશ, નિવેદ નહીં કરો. કુટુંબમાં બધા થૂથું કરવા માંડ્યા ને તારું આમ થશે. હજી એ વાતને 18 વર્ષ થયા. ઠાકોરજી ઘરે બિરાજે. ઠાકોરજી ઘરે બિરાજતો હોય તમારો કોણ બગાડી લે મારા વાલા. પણ બીવડાવે બધા, થૂથું કરે. ઓન કે મન કે વે જાને મેરે મન જગદીશ. અભય ન હરિ વિના કો આપે શકે. હું નથી કહેતો પુકારે છે વેદ, સ્મરો શ્રી કૃષ્ણ ટળે સૌ ખેદ. તમારે કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ મૂંઝાણ હોય, કૃષ્ણને યાદ કરો, બધું ટળી જશે. ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, હરિને કરવું હોય તે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બાકીનું કાલે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામાં જે ઉપદેશ આપ્યો છે એનું વર્ણન આપણે કરીએ છીએ. હવે આગળ. યત કરોષી યદસ્નાસી યજ્જુહોષી દદાસી યત પશ્યસી કૌંતેય તત્કુરુશ્ચ મદર્પણ. ગીતા અધ્યાય 9 શ્લોક 27. અને એકાદશ સ્કંદ કવિ યોગેશ્વર નિમિરાજાને કહ્યું છે, કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ અધ્યાત્ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ભાગવત સ્કંદ 11 અધ્યાય 2 શ્લોક 36. એકાદશ સ્કંદ સુબોધિનીજી પાના નંબર 60. તે પ્રમાણે દરેક ઇન્દ્રિયોનો વ્યાપાર ભગવાન માટે જ કરતા હોય અને પૂર્ય યોગ્યાભ્યાસમાં પ્રીતિવાળો હોય અને અંતે ભક્તિ માર્ગ પ્રમાણે દેહનો ત્યાગ કરવા ઈચ્છે છે તો ભગવાનની કૃપાથી પૂર્વકર્મોના બંધનમાંથી છૂટી મુક્તિને પ્રાપ્ત કરે છે. ક્યારે? આ બધું ભગવાનમાં દ્રઢ વિશ્વાસ હોય તો. ભગવાન માટે કર્મ કરાય એટલે તે કર્મો પોતાના ખરા સ્વભાવ પ્રાપ્ત થવાથી મુક્તિના કારણરૂપ છે. આ ભીષ્મ પિતામાં પાંડવો બધાય મર્યાદા બાકી ભક્ત છે એટલે મુક્તિની વાતો કરે છે. આપણે બધા શું જોઈએ છે? ભક્તિ. એટલે આ આપણા અનુસંધાનમાં નથી, પણ ભાગવતમાં છે. પછી એ મર્યાદાનું હોય તોય કે મુક્તિનું હોય, આપણે એનું અનુસંધાન લેવું પડે. આ ભગવાનની અનહદ કૃપા છે. આ પ્રમાણે ભજનીય ભગવાનના ગુણોનું નિરૂપણ કરી ભીષ્મ પિતામહ ભગવાને પોતાના અંત સમય સુધી પોતાની પાસે રહેવાની પ્રાર્થના કરે છે. ભગવાનને કહે છે, પ્રભુ જ્યાં સુધી મારો આત્મા આપનામાં ના ભળી જાય પરમાત્મામાં, ત્યાં સુધી મારાથી દૂર જશો નહીં.
કારણ કે તેઓમાં માનસી મૂર્તિની કલ્પના કરવાની શક્તિ નથી. એ આ સ્વરૂપને જુએ તો જ એને ભાવ આવે. આપણે છેલ્લે શું અંત સમય આવે એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના દર્શન કરીએ, એના સ્વરૂપની અંદર તલ્લીન થઈએ. જો આપણે 25 મંદિરોમાં જતા હોય ને તો કયા સ્વરૂપનું છેલ્લે તમે દર્શન કરો? પણ જેના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે, તો અંત સમય આવે અને ક્યારે આવવાનો ખબર છે, તો ત્યારે એ સ્વરૂપ તમારી દ્રષ્ટિ સામે આવે તો તમારો હાથ પકડીને એ સ્વરૂપ લઈ જવાનો છે. સદેવ દેવો ભગવાન મતિક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યપહમ પ્રસન્ના સારુણ લોચનો લવસાન મુખાંબુજો ધ્યાન પશ્ચાત ચતુર્ભુજ. અર્થ, ભીષ્મ પિતામાં વિનંતી કરે છે, મારા અંત સમય સુધી આપ મારી સાથે જ બિરાજો. પ્રસન્ન હાસ્ય અને અરુણ નેત્રોથી શોભાયમાન શ્રી વદનવાળા, ધ્યાન માર્ગથી પ્રાપ્ત ચતુર્ભુજ દેવોના દેવ ભગવાન, મારા પર આટલી કૃપા કરો, મારાથી દૂર ના જાઓ. હવે બસ મારો અંત સમય નજીક છે એટલે આપ મારી પાસે જ રહો. સુબોધિનીજી ભીષ્મ પિતામહ કહે છે, ભગવાનની અમારા પર કૃપા થવામાં કેવળ અત્યારે જ કરેલી ભક્તિ કારણરૂપ નથી, પણ બીજા પણ કારણરૂપ છે. દેવ દેવો દેવાનામ વસાદિનામ દેવ, તે દેવના પણ દેવ છે. એટલે વસુ વગેરે દેવતાઓને પણ હંમેશા પૂજવે. 14 વસુ હોય ને એમાંના એક વસુ ભીષ્મ પિતામહ હતા. એટલે અહીંયા વસુનું અનુસંધાન કરે છે કે અમારે પણ પૂજવા યોગ્ય કોઈ હોય તો એ કૃષ્ણ છે. અને ભીષ્મ પિતામહ પોતે જો આવ્યું વસુનો અવતાર છે, તેથી પણ ભગવાન એમના પર કૃપા કરે. ભગવાન પરથી બતાવ્યું છે કે આપ પોતાનાથી પૂર્ણ છો. આ મારા દેવનો હું ત્યાગ ન કરું ત્યાં સુધી મારી સામે બિરાજો. વચ્ચે બીજા સ્થળે ન પધારો અથવા મારું મૃત્યુ ન કરો. ઇદમ, આ શરીર તે જીર્ણ કરેલું છે, માટે છોડવા યોગ્ય છે. અહમ પદથી સામર્થ્ય બતાવ્યું છે. ભીષ્મ પિતામહ સ્વેચ્છા મૃત્યુને પ્રાપ્ત છે. ભીષ્મ પિતામહ કહે છે કે આપે ગીતામાં અર્જુનને કહ્યું છે, યે યથામાં પ્રબંધ્યતે, એ વચન અનુસાર હું આપને અહીં બિરાજવાની વિનંતી કરતો નથી, કારણ કે મેં તો જિંદગીભર ભગવાનનો દ્વેષ અને વેર જ કર્યા છે. ભીષ્મ પિતામહ તો શું કરતા હતા? જેનું અન્ન ખાતા હતા એના પક્ષમાં રહેતા હતા, સાચી બાજુ બોલી શકતા નહોતા. ભગવાન છે એવી ખબર હોવા છતાંય ક્યારેય ભગવાનનો પક્ષ લીધો નથી. મેં તો વેર જ બાંધ્યું છે. માટે કહે છે પ્રસન્ન હાસ્યવાળા અને આરક્ત નયન કમળ, આરક્ત એટલે લાલ, અનુરાગ કલર, નયન કમળોથી શોભિત શ્રી વદન કમળવાળા આપ બિરાજો. ભગવાનના હાસ્યથી મોહિત થાય તે માટે પ્રસન્ન હાસ્યવાળા ભગવાન બિરાજે એવી વિનંતી કરી. મારા પાપોને દૂર કરવા માટે આરક્ત નયનોથી બિરાજો. એવા વદન કમળની મારામાં સર્વગુણોની સ્થાપના કરો એવો અભિપ્રાય છે. એવું વદન કમળ હોવાથી મને આપનું પદ એટલે કે મોક્ષ પ્રાપ્ત થશે. યોગીને ધ્યાન માર્ગમાં સ્થિત રહેવાથી અણીમાદી સિદ્ધિઓ મળે છે. એ મારું ધ્યાન આપમાં સ્થિત થવાથી અણુમાદી સિદ્ધિઓ મળશે. ચતુર્ભુજ પદ મૂકી બતાવ્યું છે કે 4 ભુજાઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ આપનારી. એટલે ચતુર્ભુજ સ્વરૂપમાં આપ મારી સામે બિરાજો. એવી રીતે દરેક પુરુષાર્થ આપવા માટે પોતાના સ્વરૂપને પ્રગટ કરતા ભગવાન મારામાં બીજા વિષયોથી પ્રવેશ ન થાય તે માટે પ્રગટ રૂપે મારા અંતમય સમય સુધી મારી સામે બિરાજો એવી ભીષ્મ પિતામહ પ્રાર્થના. આપ ખસો તો મારું મન બીજામાં જાય,
મારે એકબીજામાં મારું મન નાખવું નથી. મેં આખી જિંદગી આપના તરફ દ્વેષ જ કર્યો છે, ખોટું જ કર્યું. એટલે હવે આપ બિરાજો ચતુર્ભુજ સ્વરૂપ. 4 ભુજા છે. શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. પ્રભુ બસ હવે મને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. હવે હું મારા મૃત્યુને આપણા ચરણની અંદર સ્થિર કરું છું. હવે કાલે આવશે યુધિષ્ઠિરને ઉપદેશ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મને દંડવત. प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पता पे संकर्षण कुंड पे कुम्भन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलशु कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत. प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत. प्रणाम. रुद्र कुंड पे चक्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો દ્રઢઈના ચરણાના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાજ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણાના કેરો. साधन और नहीं आकली में जासू निवे. सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કે વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય.